બિહારમાં છેલ્લા 24 કલાકમાં પૂર વીજળી પડવાથી 13 લોકોના મોત થયા છે. રાજ્યમાં વીજળી પડવાથી 9 લોકોએ જીવ ગુમાવ્યા છે. આમાંથી સૌથી વધુ 5 મૃત્યુ બાંકામાં થયા છે, જ્યારે ગયાજીમાં 2, નાલંદા અને પટનામાં એક એક વ્યક્તિનું પૂરના કારણે મોત થયું છે. આજે રાજસ્થાનના 18 જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. રવિવારે ભીલવાડામાં વરસાદી નાળામાં 2 પિતરાઈ ભાઈ બહેનના મોત થયા હતા અને રાજસમંદમાં તળાવમાં ડૂબી જવાથી એક ભાઈ બહેનનું મોત થયું હતું. બ્યાવરમાં કાદવમાં પડી જવાથી એક બાળકનું મોત થયું હતું. અજમેર રેલવે સ્ટેશન પાણીથી ભરાઈ ગયું હતું. જોધપુરમાં એક ઘરની દિવાલ ધરાશાયી થઈ હતી. મધ્યપ્રદેશમાં ભારે વરસાદ ચાલુ છે. છતરપુર, ટીકમગઢ, અશોકનગર અને ગુનામાં પૂરની સ્થિતિ છે. રવિવારે આ જિલ્લાઓમાં ઘણા ગામમાં પાણી ભરાયા હતા. છતરપુરમાં દસાન નદીમાં એક પિકઅપ તણાયું હતું. આના કારણે એક વ્યક્તિનું મોત થયું હતું. હિમાચલ પ્રદેશમાં 20 જૂનથી 13 જુલાઈ સુધી ચોમાસાના પ્રવેશથી વરસાદ, પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓમાં 98 લોકોના મોત થયા છે. અડાલજ પાસે પસાર થતી નર્મદા કેનાલમાં ડોક્ટરનું ડૂબવાથી મોત થયું હતું. ડોક્ટર નીરવ ચરાડા ગામમાં આવેલા સીએચસી સેન્ટરમાં અધિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. તેઓ તેમની 6 વર્ષની દીકરીના ગોરાના ઝવેરા પધરાવવા માટે કેનાલમાં ગયા હતા. એ વખતે કેનાલમાં પગલા પસતા 6 વર્ષની દીકરીની સામે ડોક્ટર પિતા કેનાલમાં ગરકાવ થઈ ગયા હતા. પિતા કેનાલમાં ડૂબતા દીકરી હયાભાત રુદન કરતી હતી. દરમિયાન દીકરીને સાંત્વના આપવા અને સંભાળવા માટે રિક્ષા ચાલક સહિતના કેટલાક લોકોએ પ્રયાસ કર્યા હતા. દીકરીના રુદનથી ભલભલા માણસને રડાવી દેવો માહોલ હતો. ગાંધીનગરના વાવોલ અંસિયા ગ્રીન્સ સોસાયટીમાં રહેતા કોશા બ્રહ્મભટ્ટ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. જેમના પતિ ડોક્ટર નીરવ કુમાર રવિન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ પણ પીડિયાટ્રિક ડોક્ટર હતા. રાણપુર તાલુકાના ગોધાવટા ગામ પાસે મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બોચાસણથી સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર તરફ જઈ રહેલી અર્ટિગા કાર કોઝવે પરથી પસાર થતી વખતે પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં કારમાં સવાર 7 વ્યક્તિમાંથી 2ના મોત થયા છે, જ્યારે 4નો આબાદ બચાવ થયો છે. એક સ્વામી લાપતા બન્યા છે, જેઓની છેલ્લા 13 કલાકથી એનડીઆરએફ ટીમ દ્વારા શોધખોળ ચાલુ છે. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ગોધાવટા ગામ પાસે મોડી રાત્રે આ કરુણ ઘટના બની હતી. સાળંગપુર બીએપીએસ મંદિરના સંતો અને હરિભક્તોને લઈ બોચાસણથી સાળંગપુર પરત ફરી રહેલ એક અર્ટિગા કાર કોઝવે પરથી પસાર થતી વખતે પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગઈ હતી. આ ઘટનામાં ડ્રાઈવર દિવ્યેશભાઈ પટેલના 10 વર્ષીય પુત્ર પ્રબુદ્ધ કાછિયા સહિત 2 વ્યક્તિના મોત થયા છે, જ્યારે સાળંગપુર બીએપીએસ મંદિરના સંત શાંતિચરિત સ્વામી હજુ પણ લાપતા છે. મોરબી અને વિસાવદરના ધારાસભ્યો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી ચેલેન્જ રાજનીતિ હવે ચરમસીમાએ પહોંચી છે. મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને આપેલા પડકારને પૂર્ણ કરવા માટે પોતાના સમર્થકોની લગભગ 100 ગાડીના વિશાળ કાફલા સાથે ગાંધીનગર પહોંચ્યા હતા, જ્યાં તેમણે 12:15 વાગ્યા સુધી ઇટાલિયાની રાહ જોઈ હતી. જોકે ઇટાલિયા ન આવતા તેઓ વિધાનસભાથી પરત જવા રવાના થઈ ગયા છે. ઇટાલિયાને આપેલી ચેલેન્જ પૂરી કરવા કાંતિભાઈ અમૃતિયા આજે સવારે મોરબી ઉમા ટાઉનશીપ ખાતે આવેલા પોતાના નિવાસસ્થાનેથી અંદાજે 100 કરતાં વધુ ગાડીના કાફલા સાથે ગાંધીનગર પહોંચ્યા હતા, જ્યાંથી તેમણે જણાવ્યું કે મને ગોપાલ ઇટાલિયાએ લડવા માટે આહવાન કર્યું, એટલે હું આવ્યો છું. હું મારા કાગળ લઈને આવ્યો છું. જો ઇટાલિયા આવશે તો હું રાજીનામું આપીશ. હું ગોપાલ ઇટાલિયાની 12:15 વાગ્યા સુધી રાહ જોઈશ. પંચમહાલ જિલ્લાની ખાણ ખનીજ વિભાગની ટીમે કાલોલ તાલુકામાં મોટી કાર્યવાહી કરી છે. ટીમને રૂટીન ચેકિંગ દરમિયાન ખાનગી બાતમી મળી હતી, જેના આધારે ચલાલી ગામે તપાસ કરતા ગેરકાયદેસર રેતી ભરેલા 6 ટ્રેક્ટર મળ્યા હતા. વિભાગે તમામ ટ્રેક્ટરની અટકાયત કરી છે. આ કાર્યવાહીમાં કુલ 36 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાથે જ 6 વ્યક્તિ સામે દંડનીય કાર્યવાહી શરૂ કરી છે. જપ્ત કરાયેલા તમામ મુદ્દામાલ વેજલપુર પોલીસ મથકે રાખવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે 4 દિવસ પહેલા પણ વિભાગે મોટી કાર્યવાહી કરી હતી. ગોધરા તાલુકાના ટીંબા અને શહેરા તાલુકાના ઝોઝ ગામેથી 5 ટ્રક અને 2 ટ્રેક્ટર પકડ્યા હતા. આ વાહનોમાંથી 2 અનધિકૃત ક્વાર્ટ્ઝ અને રેતી મળી આવી હતી. વિભાગે 7 વ્યક્તિઓની અટકાયત કરી 1.12 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ગઢડા નગરપાલિકામાં ભાજપના જ 2 નેતા વચ્ચે વિવાદ સર્જાયો છે. વોર્ડ નંબર 3ની મહિલા સભ્ય પાયલબેન રાજગુરુના પતિ અમિતભાઈએ નગરપાલિકા પ્રમુખ હિતેશભાઈ પટેલ સામે ગંભીર આરોપ મૂક્યો છે. અમિતભાઈના આરોપ મુજબ પ્રમુખ હિતેશભાઈ પટેલે પીપળાવાડી વિસ્તારમાં આવેલ કોમન પ્લોટ પર પોતાના અંગત કામ માટે દબાણ કર્યું છે. આ મુદ્દે અમિતભાઈએ નગરપાલિકામાં વિવિધ બાબતોની માહિતી માંગી છે. પાયલબેન અને હિતેશભાઈ બંને એક જ વોર્ડમાંથી ચૂંટાયેલા ભાજપના પ્રતિનિધિઓ છે. અમિતભાઈએ આ દબાણ તાત્કાલિક દૂર કરવાની માંગ કરી છે. જો દબાણ નહીં હટાવવામાં આવે તો ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. આ સમગ્ર પ્રકરણનો વિડીયો પણ સામે આવ્યો છે. ભાજપના જ 2 નેતાઓ વચ્ચેના આ વિવાદને કારણે ગઢડાનું રાજકારણ ગરમાયું છે.
પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાઈના માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસે મોટરસાયકલ ચોરીના કેસમાં મહત્વની સફળતા મેળવી છે. એલસીબી પાટણના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી ઉનાગરની ટીમને બાતમી મળી હતી કે પ્રેમાજી ઠાકોર અને રણછોડજી ઠાકોર મોટરસાયકલની ચોરી કરી અન્ય લોકોને વેચે છે. ત્યારે પોલીસે બંને આરોપીઓને ઝડપી લીધા હતા. પૂછપરછમાં તેમણે અમદાવાદ ગ્રામ્યના માંડલ, વિરમગામ રૂરલ અને હાંસલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 3 મોટરસાયકલની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આરોપીઓએ એક મોટરસાયકલ વિજયસિંહ સોલંકીને આપી હોવાનું જણાવ્યું હતું. પોલીસે ત્રણેય આરોપીઓને 3 મોટરસાયકલ સાથે ઝડપી પાડ્યા છે. નખત્રાણા તાલુકાના કડિયાદ્રો વિસ્તારમાં રવિવારે એક દુઃખદ ઘટના બની હતી. ભુજનો 17 વર્ષીય રમજાન તમાચી નાહવા પડતા ડૂબી ગયો હતો. તેનો મૃતદેહ 5 કલાક બાદ મળ્યો હતો. વરસાદની સિઝનમાં કડિયાદ્રો વિસ્તારમાં કુદરતી સૌંદર્યથી ખીલી ઉઠે છે. રવિવારની રજાના દિવસે અનેક લોકો આ સ્થળે ફરવા આવ્યા હતા. આ દરમિયાન રમજાન તમાચી નાહવા પડતા ઊંડા પાણીમાં ગરકી ગયો હતો. સ્થાનિકોએ તરત જ શોધખોળ શરૂ કરી હતી. ઘટનાની જાણ થતાં જ ભુજ ફાયર વિભાગની ટીમ રાત્રે 10 વાગ્યા બાદ પહોંચી હતી. આધુનિક સાધનો સાથે શોધખોળ શરૂ કરવામાં આવી હતી. અડધા કલાકની જહેમત બાદ કિશોરનો મૃતદેહ મળ્યો હતો. તંત્ર દ્વારા આવા જોખમી સ્થળોએ ન જવા માટે વારંવાર અપીલ કરવામાં આવે છે. ત્યારે પાલર ધુના અને મથલ ડેમ નજીક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. પરંતુ કડિયાદ્રો ખાતે કોઈ સુરક્ષા વ્યવસ્થા ન હોવાથી આ દુર્ઘટના સર્જાઈ હતી. કાલાવડમાં બિયારણની દુકાન ધરાવતા વેપારી સાથે સાયબર ઠગોએ મોટી છેતરપિંડી આચરી છે. વેપારી મનસુખભાઈ વેકરિયાને મોબાઈલ પર આરટીઓ ચલણની ફાઇલ મોકલવામાં આવી હતી. આ ફાઇલ ડાઉનલોડ કરતા જ તેમનો મોબાઈલ હેક થઈ ગયો હતો. આરોપીઓએ પહેલા એચડીએફસી બેંક એકાઉન્ટમાંથી 7.37 લાખ રૂપિયાની લોન કરી હતી. તેમાંથી 2 લાખ રૂપિયા વિમલભાઈના ખાતામાંથી ટ્રાન્સફર કર્યા હતા. વધુમાં ખેતી વિકાસ ભંડાર પેઢીના એકાઉન્ટમાંથી 4.39 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી કુલ 6.39 લાખની છેતરપિંડી કરી હતી. જામનગર સાયબર ક્રાઇમ પોલીસે તપાસ કરતા આરોપીઓએ રકમ ચોટીલાના મનસુરભાઈ આગરિયાના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી હતી. પોલીસે સમીર ઉર્ફે ચીચુ સિદાતર અને સિરાજ ઉર્ફે ચિંટુ કાપડિયા નામના 2 આરોપીઓની ધરપકડ કરી છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા સાઈનાથ સોસાયટીમાં એક ચોંકાવનારી ઘટના બની છે, જ્યાં ભાડુઆત દ્વારા મકાન માલિકના પુત્રને માર મારવામાં આવતા ચકચાર મચી છે. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ડિંડોલી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ભાડુઆત દંપતી લક્ષ્મણ બેલદાર અને તેની પત્ની સુલભા બેલદાર ધરપકડ કરી છે. વાયરલ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ભાડેથી રહેતા દંપતીએ કઈ રીતે મકાન માલિકના પુત્રને બેરહેમીથી માર માર્યો છે. ભાડેથી રહેતા દંપતીના હાથમાં લાકડાનો દંડો છે, જેનાથી તેઓ સતત મકાન માલિકના દીકરાને માર મારી રહ્યા છે. તેને રસ્તા પર ઢસડીને માર મારવામાં આવી રહ્યો છે.